નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં ફરી પાછું તમારું સ્વાગત કરું છું ને આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક્શન કિંગ એટલે જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોરની છેલ્લી ફિલ્મ જે જગદીશ દિલવાળો તરીકેની જે છે એમની છેલ્લી ફિલ્મ આવી હતી. વાત કરવા જઈ રહ્યા છીએ જગદીશ દિલવાળા ફિલ્મ વિશે. જગદીશ દિલવાળા ફિલ્મની અંદર જગદીશ ઠાકોર, પરી પરમાર, મજીદ ખાન અને પાયલ નાયક, ફિરોઝ ઝીરાની, જીતુ પંડ્યા, આયુષ જાડેજા, ઉષા ભાટિયા, સંજય પટેલ જેવા સરસ મજાના કલાકારોએ આમની અંદર કામ કર્યું છે. અને સંગીત જેમને આપ્યું છે મનોજ રાઠોડ. અને આ મૂવીની અંદર જે પાર્શ્વ ગાયક તરીકેના જે કલાકાર છે એવા જગદીશ ઠાકોર, સમીર ખાન, પારુલ બારોટ, રોશની, આ સરસ મજાના કલાકારોએ, સિંગરોએ આમની અંદર પાર્શ્વ ગાયક તરીકેનું કામ કર્યું છે. ને આમની અંદર કેમેરામેન તરીકે હિતેશ બેલદાર અને લાલજી બેલદાર આમની અંદર કેમેરામેન તરીકે છે. ફાઇટ ઇલિયાસ ખાને આમની અંદર ફાઇટમાં અને સરસ મજાનો આખી ટીમે મળીને એક ટીમ વર્ક કર્યું છે. અને આ ફિલ્મ જે જગદીશ ઠાકોરની લાસ્ટ ફિલ્મ છે, જગદીશ દિલવાળો તરીકેની જગદીશ ઠાકોરની આ લાસ્ટ ફિલ્મ છે. ને બાકી જગદીશ ઠાકોરે ઘણી બધી સરસ મજાની સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે. મમતા સોની સાથે પણ જેમને કામ કર્યું છે અને સરસ મજાના ગાયક પણ છે. અને હાલમાં તો જગદીશ ઠાકોર રહ્યા નથી પણ એમની યાદો આપણી સમક્ષ રહી છે. તો ચોક્કસ આ ફિલ્મ આપણે જોઈશું એવી આશા રાખું છું. ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.